તો સવારમાં ઉઠીને હું ડાયરેક્ટ મોઢું ધોયા વગરનો તો શૂઝ ધોઈ નાખ્યા, કારણ કે અમારે જવાનું છે જસદણ. તો મેં તો શૂઝ ધોઈ નાખ્યા, પણ અશ્વિનભાઈ ટકો ખજોડી નવરા નથી થતા. કે હાલો બાઇક લઈ લો. બાઇક લઈ લીધું અને નીકળી ગયા છીએ આપણે જસદણ તરફ. તો પાગડતમાં તો આપણે પાગડધમા કરતા આવી ગયા છીએ જસદણ આદિત્યમાં. આદિત્યમાંથી લેવાનું છે આપણે મસ્ત મજાનું ચાર્જિંગ લીધું છે. ચાર્જિંગની કિંમત છે 2000. તો ફાઇનલી આપણે 2000નો ચાંદલો આદિત્યમાં કરાવીને નીકળી ગયા છીએ આપણે કપડાં લેવા. અશ્વિનભાઈને કપડાં લેવાના હતા, તો અમે ફાઇનલી બથવારમાં આવી ગયા છીએ કપડાં લેવા. તો આપણે મસ્ત મજાની સેલ્ફી લઈને કપડાં લઈને નીકળી ગયા છીએ. 5000નો ચાંદલો કરી નાખ્યો છે ને હવે જવાનું છે આપણે કારખાના. તો ફાઇનલી આપણે કારખાના બાજુ આવી ગયા હતા, પણ આવી ગયા હતા શિશુડે ગ્રાહક. તો આપણે આવવાનું હતું રસ કાઢવા, કારણ કે આપણે નુકસાન પૈસાનું કર્યું આમાંથી જ કાઢવાના. શિશુડો ચાલુ કરીને નાખી દીધા 2 રાડા જતા નતા, કારણ કે મારા હાથમાં ફોન હતો. પછી ફોન મેકીને રસ બસ કાઢીને આપણે નીકળી ગયા સાલખડા ગામડે જવા. બહુ તડકો લાગતો હતો. તમારા ગામમાં લૂ પડે કે નહીં કોમેન્ટ કરી દેજો, અને બ્લોગ સારો લાગ્યો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.